વાવના બાચલી ગામમાં ચોમાસાના પાણીના નિકાલ માટે રજૂઆત થઈ। ગ્રામજનો મોટી સંખ્યામાં વાવ મામલતદાર કચેરીએ પહોંચ્યા। ગામના પ્લોટ વિસ્તારમાં અને શેરીઓમાં પાણી ભરાવાની સમસ્યા છે અને દર ચોમાસામાં પાણી ભરાતા લોકો ભારે મુશ્કેલી વેઠે છે। પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવા તાકીદની માંગ કરવામાં આવી છે। બાચલી ગામમાં ઘરોમાં પાણી ઘૂસી ગયું છે। પ્લોટ વિસ્તાર પાણીથી ગરકાવ છે। ખેતરોમાં જવાના રસ્તા પણ બ્લોક થઈ જાય, જેથી ખેડૂતો પણ જે પશુપાલન સાથે અને પોતાની કુટુંબ કબીલા સાથે જે ખેતરોમાં રહે છે એમને જવા આવવા માટે, દૂધ ભરાવવા માટે, કોઈ નાની મોટી બીમારીમાંથી ઘરે જવા આવવા માટેને ખૂબ જ વિકટ પરિસ્થિતિમાં ગામના લોકો છે અને પાણી વધુ પડતું જે ગામમાં ગરકાવ થાય છે એ ન થાય અને એનો કંઈ કાયમી નિકાલ આવે એના માટે અમે આજે માનનીય શ્રી આપણે મામલતદાર સાહેબશ્રીને આજે આવેદનપત્ર આપવા માટે ગામના સરપંચશ્રી તથા ગ્રામજનો મામલતદારમાં બાચલી ગામથી સૌ બધાય। નવસારીમાં લાંબા સમય બાદ લેપ્ટોસ્પાયરોસિસનો નવો કેસ નોંધાયો। પૂરગ્રસ્ત કાશીવાડી વિસ્તારના 80 વર્ષીય વૃદ્ધ લેપ્ટોગ્રસ્ત વૃદ્ધને લેપ્ટો પોઝિટિવ આવતા સિવિલ હોસ્પિટલમાં સારવાર શરૂ કરાઈ। નવસારીના પૂરગ્રસ્ત વિસ્તારોમાં આરોગ્ય તંત્ર દ્વારા દવા વિતરણ અને અન્ય શંકાસ્પદ દર્દીનો રિપોર્ટ કઢાવી તપાસ ચાલુ છે। રોગચાળો ન ફેલાય તે માટે આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું છે।